દ્વારકાનું જહાજ ભડકે બળ્યું તો જૂનાગઢની GIDC 2 માં આગ લાગી. દ્વારકાનું એક જહાજ ભડકે બળ્યું. દ્વારકાના સલાયાનું જહાજ દુબઈથી કાર્ગો ભરીને ગુજરાત તરફ આવવા નીકળ્યું હતું ત્યારે દુબઈ પાસે બોસાસો બંદર કિનારે જહાજને અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ભયંકર હતો કે જહાજમાં ભીષણ આગ લાગી હતી. 1200 ટન કેપેસિટી ધરાવતા સલાયાના જહાજમાં 11 મેમ્બર સવાર હતા ત્યારે આગ લાગતા નાસભાગ મચી ગઈ. જોકે આગના કારણે મેમ્બરો જીવ બચાવવા દોડતા તમામનો આબાદ બચાવ થઈ ગયો હતો. સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું જહાજ મધદરિયે ભસ્મ થઈ ગયું. જૂનાગઢ શહેરની GIDC 2 માં આગ લાગી. પ્લાસ્ટિકની ફેક્ટરી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિક હોવાના કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આખી ફેક્ટરી આગના હવાલે થઈ ગઈ. વેલ્ડિંગ મશીનના સ્પાર્કના કારણે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. આગના કારણે GIDC માં ડરનો માહોલ ઉભો થયો. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો. સુરતમાં કાર ચાલકને જોકું આવી જતા 4 વાહનને અડફેટે લીધા તો ગાંધીધામમાં 2 બાઇક વચ્ચે થયો ખતરનાક અકસ્માત. સુરતના પાલ ઉમરા બ્રિજ પર એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતને પગલે ભારે દોડધામ મચી ગઈ, જેમાં એક ટેમ્પો અને 3 બાઇક ચાલકો સહિત કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા. હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવી ઘરે પરત ફરી રહેલા ડોક્ટર વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક જોકું આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો અને ગભરાટમાં બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ દીધું. વાહનને ફંગોળીને ધડાકાભેર અથડાઈ ગઈ. આ ઘટનામાં કુલ 5 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત સમયે ડોક્ટર નશાની હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા ડોક્ટર વિરલકાંતની અટકાયત કરવામાં આવી અને તેમની હોસ્પિટલ ડ્યુટીના સમયગાળા તેમજ અકસ્માતના ચોક્કસ સમયની ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. તો ગાંધીધામના સપનાનગર પાસે ડી ગ્રાઉન્ડ નજીક 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા છે. એક બાઇક ચાલક બેફામ આવી રહ્યો છે ત્યારે ડાબી બાજુથી પણ મારમાર બાઇક ચાલક આવે છે અને બંને ધડાકાભેર અથડાય છે. બાઇક ચાલક રોડ પર દૂર થઈને પટકાય છે. એક બાઇક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ભળત પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. ટ્રેક્ટર રોંગ સાઈડ આવતા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો. યુવકને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અરવલ્લી મેઘરજના પહાડિયા નજીક અકસ્માત થયો. 2 બાઇક સામસામે ટકરાતા 2 લોકોના મોત થયા. એક યુવક નવાનગર તેમજ બીજો યુવક જરડા ગામનો હોવાની માહિતી. ખંભાળિયા તાલુકાના માળી ગામના પાટિયા પાસે ટેમ્પો અને બુલેટ વચ્ચે સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ બુલેટ સવારને અડફેટે લેતા બુલેટ ચાલકનું કરુણ મોત નીપજ્યું. અકસ્માતમાં બુલેટ ચાલક પુંજાભાઈ દાયાણી નામના વ્યક્તિનું મૃત્યુ થયું. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાયો, જેના કારણે લોકોમાં રોષ છે. ભયંકર ટક્કરના કારણે બંને વાહનના ખુરચા ઉડી ગયા. ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 1400 કિલો પનીર બાદ સુરતના માંડવીના ખેડપુરથી હવે 810 લીટર નકલી ઘી પકડાયું. સુરત જિલ્લો નકલી ખાદ્ય ચીજોનો હબ બની ગયો છે. સુરતમાં નકલીની ભરમાર છે. નકલી શેમ્પૂ, નકલી પનીર બાદ હવે નકલી ઘી ઝડપાયું છે. સુરતના માંડવીના ખેડપુરમાંથી 6.65 લાખનું નકલી ઘી ઝડપાયું. તો અમદાવાદથી નકલી શરબતની ફેક્ટરી પકડાઈ. જો તમે બહારથી ઘી મંગાવીને આરોગતા હો તો ચેતી જજો, કેમ કે બહારનું ઘી તમારી તબિયત બગાડી શકે છે. તમારા ઘરમાં રહેલું ઘી તો નકલી નથી ને? કેમ કે સુરતના માંડવીના ખેડપુરથી નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકાસ્પદ ઘી પેકિંગ કરાયું. આરોગ્ય વિભાગે દરોડા પાડીને 6.65 લાખની કિંમતનું 810 લીટર ઘી પકડી પાડ્યું. પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. કાળઝાળ ગરમીમાં ગમે ત્યાંથી શરબત ન ખરીદી લેતા અમદાવાદથી પકડાય નકલી શરબતની ફેક્ટરી. ઠંડા પીણાના શોખીનો ચેતી જજો. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે ત્યારે ગરમીમાં હોશે ગમે ત્યાંથી ઠંડા થવા શરબતના પાઉચ ન ખરીદી લેતા, કેમ કે અમદાવાદથી નકલી શરબત વેચતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી મેંગો પેપ્સીના હજારો પાઉચ જપ્ત કર્યા. વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે રેડ દરમિયાન લાજવાબ મેંગો પેપ્સી નામે બનાવવામાં આવતા ડુપ્લિકેટ પાઉચનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસને અહીંથી કુલ 15,450 નકલી પાઉચ મળી આવ્યા. સ્થળ પરથી પાઉચ બનાવવાના 3 મશીન, પાઉચની થેલીઓ અને પેકિંગ માટેના રોલ પણ કબજે કરવામાં આવ્યા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે નવાપુરા વિસ્તારમાં રહેતા આરોપી મુમતાઝ અહેમદ અંસારીની ધરપકડ કરી. આરોપી ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ પેપ્સી પાઉચ બનાવી વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરતના પાંડેસરામાં અસામાજિક તત્વોનો આતંક. જાહેરમાં ચપ્પુ બતાવી યુવકને માર માર્યો.
ડાયમંડ સિટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શાંતાનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુ બતાવી ધમકાવી તેને માર માર્યો. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ધોળા દિવસે ભરચક વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ લઈને ફરે છે. આ તત્વોએ એક યુવકને ઘેરી લીધો હતો અને તેને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, તેને બળજબરીથી પકડી રાખીને માર પણ મારવામાં આવ્યો. ત્યાં હાજર એક નાનો બાળક સતત આજીજી કરતો રહ્યો. તે માસૂમ બાળક હુમલાખોરોને ન મારવા માટે કરગરી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો. છતાં ક્રૂરતાની હદ વટાવી ગયેલા તત્વોએ માસૂમની વાત સાંભળી નહોતી અને યુવાનને મારવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટવાસીઓ, તમારા બાળકોને સાચવીને રાખજો. બાળકો